શું થયું મમ્મી? માથું દુખે છે? હા બેટા, થોડું માથું દુખે છે. કેમ ઢીલા ઢીલા લાગો છો? શું થયું છે? કઈ ઢીલે ઢીલે નથી, માથું દુખે છે બસ, બીજું કંઈ નહીં. ખોટું બોલો છો ને? શું વાત છે? બોલો તો. મને ખબર છે કે તમે ખોટું બોલો છો. શું થયું છે? બેટા, આ ઘરની અંદર શું ચાલી રહ્યું છે તને ખબર છે? મને અંદાજ તો આવી ગયો કે તમે શું વાત કરશો, પણ તમારા મોઢે જ સાંભળવું છે. બોલો. બેટા, આજ સવારે હું મંદિરે જતી હતી. તને ખબર છે કે હું કેટલા વાગે મંદિરે જાઉં છું અને કોની સાથે જાઉં છું? તો એ વાતથી મીરાબાઉને વાંધો છે કે તમે મંદિરે શું કામ જાઓ છો? ઘરમાં ભગવાનનું મંદિર છે તો ભગવાનના ભજન જ કરવા હોય તો ઘરે બેસીને કરો ને. બીજી વસ્તુ કે તમે આવા સજી ધજીને મંદિરે જાઓ છો એનો શું મતલબ છે? હવે આને સજવું ધજવું કહી શકાય? અરે હોય તો પણ એમને શું મેટર છે? એમને શું લેવા દેવા એ વસ્તુથી? દામિની વહુ આ ઘરમાં 6 વર્ષથી આવી છે, પણ ક્યારેય મને એવું લાગવા જ નથી દીધું કે આ ઘરની વહુ છે. એક દીકરીની જેમ આખા ઘરને સંભાળી લીધું છે. એ બધું છોડ, આ બધી વાત મેં આદિને કરી. આદિ મીરાને સમજાવવા માટે પણ ગયો, પણ આદિને પારકા અને સાવકા અને આવું બધું મગજમાં નાખીને આદિને એની બાજુ કરી લીધો છે. આ તમે કેવી વાત કરો છો? હા બેટા, મીરા વહુએ બહુ બુદ્ધિનો ઉપયોગ કરીને જે વધારે ભારવાળું હથિયાર હતું ને એ આદિના હાથમાં મૂકી દીધું છે. એણે કીધું કે આમ પણ આ લોકો તમારા પોતાના થોડા છે, કહેવાય તો તમારી સાવકી માં ને. એટલે આદિ પણ એની બાજુ થઈ ગયો છે. તમને પાક્કી ખાતરી છે કે ભાઈ ભાભીની તરફ થઈ ગયો છે? હા, કારણ કે બંનેને વાત કરતા મેં સાંભળ્યા હતા. અને આદિએ છેલ્લે એવું પણ કીધું છે કે જો મમ્મીને હવે મને સાવકો દીકરો જ માનવો છે ને તો આ સાવકો દીકરો મમ્મી સાથે કેવું વર્તન કરે છે ને એ પણ મમ્મી જોઈ લે. અરે તારા પપ્પાના ગયા પછી મેં ક્યારેય તમારા લોકોમાં વારો તારો નથી રાખ્યો. મારા બંને દીકરાને ડાબી જમણી આંખ સમજીને મેં મારી જવાબદારી પૂરેપૂરી નિભાવી છે. તો એના કરતાં પણ વધારે આદિને તમે ક્યારેય ઓછું નથી આવવા દીધું, કારણ કે તમને ખબર હતી કે જો આદિ ખોટું પણ રડશે ને તો સમાજને તો એવું જ લાગશે કે સાવકી માએ દીકરાને દુઃખી કર્યો. એટલા માટે થઈને આદિનો વાંક હોય ને તો પણ તમે મને ખીજાતા, એ મને ખ્યાલ છે. ત્યારે મને દુઃખ થતું હતું કે મારો વાંક નથી છતાં પણ મમ્મી મને કેમ ખીજાય છે. પણ આ બધું એને કોણ સમજાવશે બેટા? હવે એ નહીં સમજે મમ્મી, કારણ કે હવે એ ભાભીના વશમાં થઈ ગયો છે, બૈરીનો ગુલામ થઈ ગયો છે. એના વર્તનમાં ફરક તો ઘરમાં જ નહીં, ધંધામાં પણ દેખાય છે. એ મારી સાથે પણ હિસાબ કરવા લાગ્યો છે. મને હિસાબ પૂછે છે, મારી પાસે પૈસાના હિસાબ માંગે છે, અને નાની મોટી ભૂલ પણ મળી જાય ને મને પણ સંભળાવતા એક વખત વિચારતો નથી. સાચું કહું તો બેટા બીક મને એ વાતની છે કે જો એ બંને થઈને કંઈક આડું અવળું પગલું લીધું ને અને સમાજને આ વાતની ખબર પડી ને તો સમાજ થૂ કરશે આપણા ઉપર. સમાજને તો ખબર પડશે જ મમ્મી, કારણ કે હવે જો એ લોકો કંઈ નહીં કરે ને તો હું કરીશ. હા, તું શું બોલે છે? હા, કારણ કે આદિ જો પક્ષ બદલી શકતો હોય તો હું પણ પક્ષ બદલીશ. એ જો સાવકો થઈ શકતો હોય તો હું પણ એને સાવકો થઈને જ બતાવીશ. આ તું કેવી વાત કરે છે? એ તારો ભાઈ છે. અરે સગા ભાઈની જેમ બંનેને મેં સાથે રહેવાનું શીખવાડ્યું છે ને, અને તું તારી બાજુથી કોઈ એવો નિર્ણય નહીં લે જેથી કરીને મને દુઃખ લાગે. સમજ પડે છે હું તને શું સમજાવવા માંગુ છું બેટા? સમજ પડે છે, બધી જ સમજ પડે છે, પણ હવે હું કોઈ વાતની ગેરંટી નહીં આપી શકું. પણ રોનક, એક વખત મારી વાત તો સમજ. હું તને બે ઝાપટ મારીને સમજાવી શકીશ પણ એને નહીં સમજાવી શકું. સમજી જાત મમ્મી, બધું જ સમજી જાત. જો વાત મારા સુધી કે દામિની સુધી હોત ને તો હું માની લેત કે કઈ વાંધો નહીં, ભાઈઓમાં ઝઘડા થતા હોય, પણ મીરા ભાભીએ તમને દુખી કર્યા છે અને આદિએ પણ એમનો પક્ષ લીધો, એટલે હવે હું નહીં સમજું. રોનક, તું ભલે આ ઘરનો નાનો દીકરો છે, પણ આ ઘરની તમામ જવાબદારી તે છેક સુધી નિભાવી છે ને, તો બેટા આ વખતે પણ તારે જ સમજવું પડશે. આદિને સમજવું હોય તો સમજે, ન સમજવું હોય તો કંઈ નહીં, આપણે એને સમજાવવાની કોશિશ કરશું ને બેટા. મેં કહ્યું ને મમ્મી કે હું તો સમજુ છું, પણ હવે હું કોઈ વાતની ગેરંટી નહીં આપું.
અરે રોનક પણ મારી વાત તો સાંભળ. તમે બધા આમ જીત કરશો તો કેવી રીતે ચાલશે? એટલે તું કહેવા શું માંગે છે? આ કેટલા દિવસથી જોઉં છું ભાઈ, દરેક ધંધાની વાતમાં છે ને માથું નહીં મારવાનું ને. અત્યાર સુધી હું બધો વહીવટ સંભાળતો જ હતો ને, આજે અચાનકથી તને મારી ભૂલો દેખાવા માંડી. હા તો ભૂલ કરે તો દેખાય, અને અત્યાર સુધી તારી ભૂલોને છુપાવી હતી તે. હા, મને બતાવતો નહોતો ને કેમ? હા, તારી પાસે હિસાબ માંગવાનું ચાલુ કર્યું, બધો હિસાબ હું મેળવું છું તો તમારી ભૂલો પકડાય છે. હા, પહેલાની ભૂલો તો કેટલી હું ભૂલી ગયો હોઈશ. ના ના, હવે તું જે કહે છે ને એ ભૂલો નથી. તું એમ કહેવા માંગે છે કે હું હિસાબમાંથી ચોરી કરું છું, કટકી કરું છું ભાઈ? કરી શકતો હોય, હા. કેમ નહીં? હા, તમારા મોજશોખ પૂરા કરવા માટે તમારા બેંક બેલેન્સની અંદર કેટલું બેલેન્સ પડ્યું છે એ પણ મને નથી ખબર. બતાવીશ તારુંમાં કેટલું બેલેન્સ છે? નહીં બતાવું. હા, તો બસ તારી ચોરી પકડાઈ ગઈ. કારણ કે અત્યાર સુધી આપણે ભાઈ સાહેબે જે કંઈ પણ ચીટિંગ કરી છે એ બધા પૈસા બેંક ખાતામાં જમા કર્યા હશે. હવે તું બોલવામાં હદ વટાવે છે હા, ભાઈ. તું મોટો પણ છે એટલે વટાવે એનો છે. મતલબ એ નથી કે ગમે તે બોલીશ. હા, તો બોલીશ જ ને. ચોર નહીં કહેતો મને. ચોર છો નથી તો હું. કહીશું. બોલતો નહીં આ રીતના. એમ મારો ના હાથ બોલું. ઉપડી જશે મોટો છો તો. બધી ખબર છે મને. છે તમારા બંને વચ્ચે. સમજાવો આને. આને સમજાવો, મને ચોર કહે છે. હા, તો ચોરને ચોર ના કહું તો બીજું શું કહું? શું કામ? શું ચોરી કરી છે એણે? અત્યાર સુધી કંપનીનો તમામ વહીવટ એ સંભાળતો હતો હા તો? અને ભાઈ સાહેબ એમાં કટકી કરે છે. કેટલી કટકી કરી અને તારી પાસે હિસાબ તો હશે ને? હા. મારા દીકરાએ કેટલી ચોરી કરી છે? હા, 25,000 નો હિસાબ નથી મળતો. પૂછો ભાઈ સાહેબને. હા, શું વાત કરે છે? 25,000 ના હિસાબની નુકસાની. અરે હિસાબ મળતો નથી એનો મતલબ એ તો થોડી છે કે મેં કઈ ચોરી કરી છે. આ કેવી વાત કરે? અત્યાર સુધી હું હિસાબ સંભાળું છું. આજ સુધી તો ક્યારેય કોઈ તકલીફ નથી પડી. હવેથી પડે છે ને ઘરમાં બધાને. પણ બધી વાત શાંતિથી થાય ને. ઝઘડા કરવાની શું જરૂર છે? બીજા 5 ઘરમાં સંભળાવીને એવું જતાવવા માંગો છો કે તમારા બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. તો હિસાબ આપી દેવાય ને. ઝઘડો કરવાની ઈચ્છા ન હોય તો હિસાબ આપી દેવાય. ભૂલાય છે ન જાય છે. અરે જ્યારે આખા ગામમાંથી પૈસા લેવાના હોય ત્યારે તો ભૂલાતું નથી, અને જેવો કે હિસાબ દેવાની વાત આવે તો ભૂલાઈ જાય છે. એ ઘરની વાત કરે છે, પરિવારની વાત કરે છે. તમે ધંધાની વાત કરો છો. બિઝનેસની વાતમાં વચ્ચે ન બોલતા. સમજાવી દેજે. કેમ? બોલશે. કેમ? કેમ ના બોલે? હા, તો એની વાત સાચી જ છે ને. તમારા બંને ભાઈઓ વચ્ચે જે હિસાબને લઈને વાંધો છે તો તમે બંને બેસીને શાંતિથી પતાવી દો ને. એમાં ઘરની લેડીઝને બોલવાની કોઈ જરૂર નથી. તો બોલવું જ ઓફિસમાં પડે. બતાવી લેવાય ને. ઘરે આ ઝઘડો લઈને આવવાની જરૂર જ શું છે? અરે બોલવું જ પડે ને, શું કામ ના બોલવું પડે? તો ઠીક છે ને, હું પણ શું કામ બાકી રાખું? જો બધે બોલવાનું ચાલુ કરી જ દીધું છે તો હું પણ બોલીશ. હા. ભાભીને બોલવાનો હક છે તો મને કેમ નહીં? હા, બોલ, હા. હવે કોઈ તને નહીં રોકે ને. હું જોઉં છું કે કોણ રોકે છે તને. તમને લોકોને કોઈએ રોક્યા જ નથી. અત્યાર સુધી આ સાવકાને ખબર નહોતી પડતી એટલે પ્રેમ બતાવ્યા કરતા, એટલે હું ચૂપચાપ તમારો પ્રેમ લીધા કરતો હતો. હવે હું બધા હિસાબ માંગુ છું, તમને લોકોને સામે સંભળાવું છું એટલે તકલીફ પડે છે. અચ્છા. આણે મારી આંખો ખોલી નાખી છે અને બરાબર રીતે એને મને સમજાવ્યું છે. વધારે પડતી જ કંઈક ખોલી નાખી છે તારી આંખો. આજે તું મને એમ કહે છે કે મેં તને સાવકો દીકરો બનાવીને આટલો મોટો કર્યો છે. અરે એક વખત તો વિચાર કર, તારી ભૂલ હોય ને તોય મેં મારા પેટના દીકરાને ઝાપટ મારીને તારી ભૂલને જતી કરી છે. તો પછી? અને તું આ વ્યક્તિની વાતમાં આવી ગયો. તો માં- જ્યારે સત્ય ખબર પડશે ને ત્યારે રોવા માટે ખોળો કે માનો ખભો નહીં મળે બેટા. હા 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 હા, ત્યારની વાત દૂર છે, પણ અત્યારની વાત કરો ને. અત્યારે આ ભાઈ સાહેબની ભૂલ આવી છે તો બે શબ્દ એને કહેવાના બદલે તમે બધા મને શું કામ કહી રહ્યા છો કે મારી પત્નીને શું કામ કહો છો? બસ. વાત 25,000 ની છે ને, એ 25,000 હું મારા હિસાબમાંથી અલગથી આપી દઈશ. પણ હવે જે વાત ચાલે છે ને એની વાત કરીએ. શું કામ? કોઈ જરૂર નથી. અરે જ્યારે કોઈ નુકસાની કરી જ નથી તો તમારે શું કામ ને પૈસા ભરવા છે? અને મમ્મી, કોને સમજાવો છો તમે? આદિભાઈને ગમે એટલું કહેશો ને પણ એમને સાચું નહીં લાગે. હવે એમના મનમાં ફિટ થઈ ગયું છે ને કે આપણે એમને સાવકા માનીએ છીએ. માનો છો અને માનતા આવ્યા જ છો. હા, કોઈ દિવસ હા તમે લોકોએ મને એવું બતાવ્યું જ નથી કે તમે મારા છો. જો મારા હોત ને તો ખબર પડી જાય. અને તું કયા હિસાબની વાત કરે છે? તારા હિસાબમાંથી પૈસા આપીશ એટલે? હા, તે તારા પૈસા બચાવીને જ રાખ્યા હશે ને. આપણા હિસાબમાંથી કે તો બરાબર છે. હજી એમાં પણ તું તારો મારું કરવા લાગ્યો છે. જરાક વિચાર કર કે તું કેટલો બદલાઈ ગયો છે. બદલાઈ તો તું ગયો છે ભાઈ. આજ સુધી આપણે આવી રીતે વાત નથી કરી અને અચાનકથી લગ્ન પછી બધું બદલાઈ ગયું. અને સાવકો, આ શબ્દો આજ સુધી આપણા ઘરમાં બોલાયો જ નથી. આ શબ્દ જો આવ્યો હોય ને તો એ ભાભીના મોઢેથી, અને એ મમ્મી એમના કાનો કાન સાંભળ્યું છે. બધું બધા રીતે બધા ચડાવે છે મને. તમે કઈ બીજું કહો છો, દામિની બહુ બીજું કહે છે, ભાઈ સાહેબ ઓફિસમાં બીજો પાઠ ભણાવે છે, અને મારી પત્ની કઈ બીજું કહી રહી છે.
પણ તારા મને મતે તો સાચી તારી પત્ની જ છે ને. હું ખોટી છું, દામિની ખોટી છે, તારો ભાઈ ખોટો છે, પણ આજકાલની આવેલી આ તારી બાયડી તને જે કહે છે એ સાચું લાગે છે તને? એકદમ સાચી વાત, એકદમ સાચી વાત કરી છે. એક વખત એ તો વિચાર કર કે તારા પપ્પાના ગયા પછી કઈ રીતના ઉછેરીને તને મેં મોટો કર્યો છે, અને તું સાવકા હોવાની વાત કરે છે. ક્યારેક સમાજમાં જઈને પૂછજે કે મારી માએ મારી માટે કેટલું કર્યું છે અને હું અત્યારે એને સામે કેટલું આપી રહ્યો છું. આભાર તમારો, જેટલું પણ કર્યું એના માટે થઈને. કારણ કે હા, તમે જે કંઈ પણ કર્યું ને એ બધું તમારા માટે જ કરતા હતા, તમારા દીકરા માટે જ કરતા હતા. મને જે કેવું હોય તે કહેજે. જોઈ લ્યો. મમ્મીને કઈ ના બોલતો. થોડુંક છોડી દે એને. ઓહ, મમ્મીને કઈ ના હજી બોલતો શું ભાઈ. બાકી છે? થોડુંક છોડ એને. મમ્મી છોડ એને. મારા ઘરમાં જ નથી રહેવું, સમજ્યા તમે? લાફો તો હું પણ મારી શકતો હતો, પણ મેં તારા ઉપર હાથ નથી ઉપાડ્યો. પણ એટલું યાદ રાખજે કે આજથી બધું જુદું થશે. મારા ભાગમાં જે કંઈ પણ આવતું હશે બધું લઈને રહીશ, એક વસ્તુ પણ નહીં મૂકું. સોનમ, કઈ નહીં બોલતો. જે થવું હોય એ થઈ જવા દે. જે નક્કી કર્યું હોય ને એ બધું કરી લેવા દે. હું ધારું ને તો તને લાફો મારી શકતી હતી, પણ નહીં, મેં નથી કર્યું એવું. કારણ કે મેં તારા બાપને વચન આપ્યું હતું કે તમારો દીકરો ચાહે ગમે એટલી મોટી ભૂલ કરે ને હું ક્યારેય એના ઉપર હાથ નહીં ઉપાડું. કાગળિયા તૈયાર રાખજે, હું વકીલને મળીને બધું કમ્પ્લીટ કરાવું છું. હા, સહી કરી આપજે. મમ્મી, મેં કહ્યું હતું ને કે થોડા જ દિવસમાં બધું જ બરાબર થઈ જશે. જે ઝઘડો થયો છે ને મમ્મી, કસમથી તું અહીંયા હોત ને તો તને તો મજા જ આવી જાત. અરે તું ચિંતા નહીં કર ને. અરે મમ્મી ચિંતા ન કર. જો હું બધું જ ઠીક કરીને ફોન કરીશ. હા હા, આદિ આવ્યા. ભલે, હા ઠીક છે. શું કહેતા હતા? કંઈ નહીં, મેં ફોન કર્યો હતો. જો ને, આ ઘરનો માહોલ આટલો ગરમ થઈ ગયો છે. આટલો મોટો ઝઘડો મેં ક્યારે એક્સપેક્ટ નહોતો કર્યો. આદિ, મેં તમને કહ્યું હતું કે તમારા ઘરમાં તરો આતરો થાય છે, અંતરો થાય છે તમારા ઘરમાં. જો મને તો લાગે છે કે મેં પણ વાતને બહુ વધારે વધારી. હા, આટલો ઝઘડો કરવાની જરૂર નહોતી. હવે આ ઘર ખાલી કરવા સુધી વાત આવી ગઈ છે, ભાગ પાડવા સુધી વાત પહોંચી ગઈ છે. તને લાગે છે કે મેં બરાબર કર્યું? તો શું ખોટું કર્યું? અરે 25,000નો હિસાબ તમને આ મહિને નથી મળતો. આના પહેલાના કેટલા મહિનાઓનો કેટલા પૈસાનો હિસાબ નહીં મળતો હોય એ તમને શું ખબર? અને રોનકભાઈ બોલ્યા એ સાંભળ્યું નહીં કે મારા હિસાબમાંથી આપી દઈશ. અરે એમનો અંગત હિસાબ કયો છે? જ્યારે ફેક્ટરી સાથે છે, ઘર સાથે છે, પરિવાર સાથે છે, તો અંગત પૈસો આવે છે ક્યાંથી? ખબર નહીં. શું ખબર નહીં? મેં બરાબર જ કર્યું છે. એ લોકોને બતાવી દીધું ને કે મને સાવકો ગણતા હતા ને, તો લ્યો, આ સાવકો બનીને હું તમને બતાવી શકું છું. અત્યાર સુધી તમારો થઈને રહેતો હતો ત્યાં સુધી તમને સારું લાગતું હતું, પણ તમે લોકોએ પેટ મેલાઈ કરી, મારી સાથે ખોટું કરી રહ્યા હતા, તારી સાથે ખોટું કરતા હતા. જોકે મારી સાથે તો એ લોકોએ ક્યારેય બતાવ્યું નથી કે ખોટું કર્યું છે. હંમેશા તારી સાથે એ લોકો ખરાબ વર્તન કરતા હતા અને તું મને કહેતી રહી. અને એ બધું મારાથી સહન ન થયું એટલા માટે આ વાત અહીંયા પહોંચી છે. બસ હવે એટલું બધું હાઈપર થવાની કોઈ જરૂર નથી. થઈ જશે બધું ઠીક. જો તમે જે કર્યું એ બરાબર જ કર્યું છે. જ્યારે આપણા પર કંઈ અન્યાય થતો હોય ને ત્યારે બોલવું પણ જરૂરી છે. નહીં તો આ લોકોને તો એવું લાગત ને કે તમને કાંઈ ખબર પડતી જ નથી. મને ખબર નથી પડતી. ગુસ્સો કેટલો આવ્યો એને! મારા પર હાથ ઉપાડવા આવતો હતો તો સારું થયું કે હું લાફો મારત, એના બદલે મમ્મી એને માર્યો. અચ્છા, મને કહેતા હતા કે હું લાફો તને પણ મારી શકતી હતી. મને શેનો મારે? અરે મારા પર હાથ ઉપાડ્યો તો કહી દેત ને હું કે તમે મને દીકરો ગણતા જ નથી એટલા માટે તમે મારા પર હાથ ઉપાડી શકો. હા, તો સારું લગાડવા માટે, મને બતાવવા માટે તેને પોતાના દીકરા પર હાથ ઉપાડ્યો, જેથી કરીને આપણને એમ લાગે કે ના ના, મમ્મી તો આપણા પક્ષમાં પણ છે. બસ આદિ, તમે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે.
હવે આ વાતને લાંબી કરવાથી કોઈ ફાયદો નથી. જેમ બને એમ જલ્દી ફેસલો કરી લેવો જોઈએ. આજે 25,000 ગયા છે, કાલે 25 લાખ જશે. પછી ઝઘડાઓ કરીને ભાઈઓને નોખું થવું ને એની કરતાં બેટર કે સમજોતો કરીને અત્યારે જ અલગ થઈ જવાય. સમજો તો શેનો? ઝઘડો તો થયો જ છે. આજ પછી ક્યારેય નહીં બોલાવીએ. મારે કાયદેસર જે ભાગ જોતો છે મને આપી દે. આ મકાનમાં મારે બધી જગ્યાએ ભાગ જોતો છે. બધો ભાગ મને આપી દે એટલે એક શબ્દ હું નહીં બોલું અને ક્યારેય લોકોનું મોઢું નહીં બતાવું. બિઝનેસનો પણ 2 ભાગ પાડી નાખશું. બરાબર છે તમારી વાત. ગુડ, આવું જ કરવું જોઈએ. તો જેમ બને એમ જલ્દી આપણે વાત કરી લઈશું. હા, જલ્દી વાત કરી લેશું નહીં, જલ્દી ફેસલો લાવી દઈશું. અમારા વકીલને ફોન કરી દીધો છે. એણે પણ કાગળિયા તૈયાર કરી જ નાખ્યા હશે અને કદાચ મમ્મી પાસે અને રોનક પાસે આવીને સહી પણ લઈ જશે. એટલે વાત પતે. આજને આજ બધું જ કરી નાખું છું. સરસ, ગમ્યો મને તમારો ફેસલો. આટલા વર્ષોમાં જે ન થયું ને એ એક જ દિવસમાં થઈ ગયું. કમસે કમ તમને ખબર તો પડી કે કોણ સાચું અને કોણ ખોટું. અત્યાર સુધી હું ખોટી લાગતી હતી ને, જોયું ને આજે દામિની પણ કેટલું બોલતી હતી. મેં તમને પહેલા જ કહ્યું હતું કે દામિની ફક્ત બધાની સામે સારી બને છે, આટલો જીબડો છે લાંબો. ત્યારે તો કોઈ માન્યું નહીં. જોયું મેં. આ બધાને તારાથી પ્રોબ્લેમ છે, કારણ કે હું તો ચૂપચાપ બધું સહન કરતો હતો. એટલા માટે મને તો કોઈ કંઈ નહોતું કહેતું, પણ તું બધાની સામે બોલતી હતી એ નહોતું ગમતું. એટલા માટે તને તો આ ઘરમાં દબાવી દેવા માંગતા હતા બધા. પણ મારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તમે છો ને મારી સાથે. પછી જેને જે કહેવું એ ભલે કહેતા હોય. હા, હું છું ને તારી સાથે.